આવે ત્યારે મળે એને સુખ કહેવાય, જાય ત્યારે મળે એને શું કહેવાય? વિનોબા ભાવે એક સરસ પ્રસંગ લખ્યો છે. સમડીને એક શિકાર મળી ગયો. આકાશમાં ઉડતી સમડીને નીચે એક શિકાર મળી ગયો, મરેલો સાપ. એને ચાંચમાં ઉઠાવી લીધો અને ઉઠાવ્યા પછી આકાશમાં ઉડવાનું એને શરૂ કર્યું ને એ જ વખતે 2-4 ઝાડ ઉપર બીજી સમડી બેઠી હતી ને એની નજર પડી ગઈ. મારી બેટી એકલી ખાય આપણને છોડીને, અને 4 માંથી 14 માંથી 40 સમડી આ સમડીની પાછળ પડી ગઈ. સુરતથી નીકળો ને તમારા ખિસ્સામાં 25 કરોડ હોય, સમાચાર મળી જાય, કેટલી ગાડી તમારી પાછળ? તમામ સમડીઓ આ સમડીની પાછળ પડી ગઈ. ઓલી સમડી ઉપર 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 આકાશમાં જાય, એની પાછળ પાછળ આપણે બધી જાય, ગોળ ગોળ ફરે, ઓલી પણ બધી ગોળ ગોળ ફરે. આજે કોઈ પણ હિસાબે એના મોઢામાંથી આ શિકાર છીનવી નહીં લઈએ. અમારું નામ સમડી. આ સમડીને વિચાર આવ્યો, સાલું આ સાપ છે શિકાર, એટલે જ આ બધા પ્રોબ્લેમ છે. જો એને છોડી દઈએ તો, અને ઉપર આકાશમાંથી સમડીએ પોતાની ચાંચમાં રહેલો શિકાર છોડી દીધો. સીધો મરેલો સાપ ક્યાં પડ્યો? નીચે. અને જેવો છૂટ્યો બધી સમડીની નજર ક્યાં હતી? શિકાર પર. એ બધી જ સમડીએ આ સમડીને છોડી અને ઓલા સાપ તરફ દોડી. આ સમડી હોશિયાર હતી, તમારા જેવી કહું. આ સમડીએ જોયું કે હવે શું થાય છે જોવા દે, એટલે એક ઝાડ ઉપર નિરાતે બેસીને જુએ છે. અને જે ઓલી 40 સમડી વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલે છે અને બેઠી બેઠી જોયા કરે છે. એને થયું સુખ છોડ્યું. એને આ ખાવામાં સુખ હતું એ છોડ્યું તો હવે શું મળ્યું? આમાં સમજ્યા તમે કાંઈ કે ખાલી સમડીમાં જ પડ્યા રહ્યા તમે? આ સમડી એટલે બીજું કોઈ નહીં. તમે જો આ શિકાર એટલે તમારા રૂપિયા, તમારા બંગલા, તમારી ગાડી, એની પાછળ તમે દોડી દોડીને અશાંતિ ઊભી કરીશ. છોડી દો. જીવન જરૂરિયાતનું જેટલું મળી ગયું છે, ઓકે, આઈ એમ હેપી. આવે ત્યારે મળે એને સુખ કહેવાય, અને જાય ત્યારે મળે એને. ઘણી વખત યુવાનોની શિબિરમાં આવા દ્રષ્ટાંત આપે તો એને પલ્લે ના પડે, એટલે એને જરા જુદી રીતે સમજાવવું પડે કે તારી ઉંમર 28, 30 ને 32ની થઈ અને હજી સુધી તારા ઠેકાણા ના પડ્યા. સાચું બોલો, જેના ઠેકાણા ના પડે એ એના ફ્રેન્ડ સર્કલમાં જેના ઠેકાણા પડે એને ઘોડે ચડેલો જુએ ત્યારે એને શું વિચાર આવે? હે, હું રહી ગયો, આ ફાવી ગયો, મારું કે દાડે આવું પડશે. અને એ વિચારમાં માની લો કે એક વખત એનું ઠેકાણું પડી ગયું. હવે એ શું મને પોતાની જાતને સુખી. ઓકે, સુખી. હવે તમારે જરા 15, 20, 25 વર્ષ પહેલાનો ભૂતકાળ યાદ કરજો. મેરેજ થયા ત્યારે તમારી જાતને તમે સુખી માનતા હતા. સાચું બોલો, 6 મહિના પછી ઘરવાળી પિયર તો જાય કે ન જાય? આણું વાળવાને એવું બધું હોય ને રિવાજ, એ મુજબ એ પિયર ગઈ અને એ વખતે તમને જે મળે એનું નામ આવે ત્યારે મળે એ સુખ છે ને જાય ત્યારે મળે એ શાંતિ. આ સંસાર અને શાંતિ બે વિરોધાભાસી શબ્દો. વૈરાગ્ય શતકની અંદર એક અજ્ઞાત મહાપુરુષની પહેલી ગાથાની અંદર તમને ક્લિયર કટ કહી દે છે, સંસારમી અસારે નથી સુહમ વાહી વેયણા પૌરે જાણંતો ઇહ જીવો નકુણઈ જીણ દેશીયમ ધમ્મ. આ સંસાર દેખાવમાં સોહામણો છે, અંદરથી બિહામણો છે. આ સંસાર બહારથી ભદ્રંકર છે, અંદરથી ભયંકર છે. આ એક સંસારનું એક સુખ એવું નથી કે જે તમને મોક્ષ સુધી ખેંચી જાય. અને એટલે સુધર્મા સ્વામી કહે છે, ભગવાન મારી ઈચ્છા મુજબ તમે જો મને આપતા હો તો મારે તમારી પાસે સૌથી પહેલું શું જોઈએ છે? ભવ નિવેવો. લખી લો. ભવ એટલે સંસાર અને નિર્વેદ એટલે કંટાળો, નિર્વેદ એટલે થાક, નિર્વેદ એટલે અપસેટનેસ.